આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજકોટમાં પાયલ હોસ્પિટલ વીડિયો કાંડ, હોસ્પિટલના સીસીટીવી કાંડમાં મોટા સમાચાર। વીડિયો કાંડમાં મોટી ગેંગ સામેલ હોવાની શક્યતા છે। ગુજરાત બહારની ગેંગ હોવાની શક્યતા છે। હોસ્પિટલ કાંડમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે। અલગ અલગ 3 ટીમ અન્ય રાજ્યોમાં તપાસમાં પહોંચી છે। એક આરોપી પોલીસ સકંજામાં છે। गुजरात बहारनो आरोपी होवानो खुलासो थयो छे। तो गुजरात पुलिस करशे मोटा खुलासा। गैंगनो मुख्य आरोपी पकड़ायो होवानी शक्यता छे। आरोपीनी पूछपरछ बाद थई शके छे मोटो खुलासो। तो महिलाओने अलर्ट करता समाचार। मॉल, जिम, ब्यूटी पार्लर में कपड़ा बदलता चेती जजो। तमारी सुरक्षा माटेना सीसीटीवी तमारा माटे ज खतरो छे। होस्पिटल वीडियो कांड बाद मोटो घटस्फोट थई रह्यो छे। પોલીસની તપાસમાં સામે આવ્યો છે મોટો ધડાકો। સાયબર માફિયાઓ સીસીટીવી હેક કરતા હોવાનો ખુલાસો થયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પટેલ અને પાટીલની જોડીએ કર્યો કમાલ। કોંગ્રેસનો જડમૂળથી સફાયો। 7 વર્ષે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવાર પટેલ અને પાટીલની જોડીએ કમાલ કર્યો છે। ફરી એકવાર શહેરથી લઈને ગામડાઓ સુધી ભાજપનો દબદબો જોવા મળ્યો, જ્યારે કોંગ્રેસનો વનવાસ હજુ પણ ખતમ થતો નથી। કોંગ્રેસનો શહેરથી લઈને ગામડાઓ સુધી રકાસ નીકળી ગયો। ચારેકોર જાકારો જ જાકારો મળ્યો છે। 68 નગરપાલિકાઓની 1912 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે એવું બુલડોઝર ફેરવ્યું કે 1403 બેઠક પર કેસરીઓ લહેરાયો છે, જ્યારે ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસ 262માં જ સમેટાઈ ગયું, જ્યારે 247 બેઠક પર અપક્ષના ઉમેદવારો વિજયી થયા છે। એટલે 68માંથી 60 પર ભાજપે કબજો કર્યો છે। 2 એસપી અને 1 કોંગ્રેસ આપ ગઠબંધન અને 4માં કોઈને બહુમતી મળી નથી। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। ઉત્તર ગુજરાતની તમામ 9 પાલિકા ભાજપે જીતી છે। સૌરાષ્ટ્ર કચ્છની 34 નગરપાલિકામાં પણ કેસરીઓ લહેરાયો છે। કોંગ્રેસ કરતા સૌરાષ્ટ્રમાં સાયકલ વધુ ચાલી છે। 34માંથી 30 પાલિકા પર ભાજપનો કબજો કર્યો છે। 2 પાલિકા પર સપાના પ્રમુખ બનશે અને સલાયામાં કોંગ્રેસને મળી છે બહુમતી। માંગરોળમાં ગઠબંધને કોંગ્રેસને માંડ બચાવી છે। દક્ષિણ ગુજરાતમાં તમામ 5 પાલિકા ભાજપે જીતી, તો મધ્ય ગુજરાતમાં ચાલ્યો ભાજપનો જાદુ। 20માંથી 15 પાલિકા પર ભાજપની જીત। 5 પાલિકાના પરિણામમાં કોઈને બહુમતી નહીં, તો ભાજપની બમ્પર જીતને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ આસમાને છે। ઠેર ઠેર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે। કોંગ્રેસની ફરી નામોશી ભરી હાર થતા જ્યારે કોંગ્રેસ કાર્યાલય સન્નાટો વ્યાપી ગયો। બીજી તરફ દિલ્હી ચૂંટણીમાં કારમી હાર બાદ આપને 27 બેઠકો મળતા ઓક્સિજન મળ્યો છે। જૂનાગઢ મનપામાં ભાજપ જ રહ્યું હુકમનો 111 બેઠકમાં જ કોંગ્રેસના સુપડા સાફ। જૂનાગઢમાં ન ચાલ્યો એક પણ વિવાદ। જનતાએ ફરી મૂક્યો ભાજપ પર વિશ્વાસ। જૂનાગઢમાં લોકોએ કચકચાવીને ભાજપને મત આપ્યા। જૂનાગઢની 60માંથી 48 બેઠક પર ભાજપની જીત થઈ। 11 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષને વિજય સ્વાદ ચાખવા મળ્યો। આ જીત સાથે જૂનાગઢ મહાનગરમાં ભાજપનું શાસન યથાવત રહેશે। જૂનાગઢ મહાનગરપાલિકાના પરિણામોમાં મોટો ઉલટફેર થયો। ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈ। વોર્ડ 9માં કોંગ્રેસ ઉમેદવારે આપી હાર। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાની હાર થતા જૂનાગઢમાં નવા રાજકીય સમીકરણો રચાઈ શકે છે। પુત્રનો પરાજય થતા જૂનાગઢના 6 વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના દબદબાનો અંત આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 કોંગ્રેસના ઉમેદવાર મહિપતસિંહ બસિયાએ હરતાની સાથે જ કેસરીઓ ધારણ કર્યો છે। વર્ષ 2003માં મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ 2004માં ભાજપ સત્તામાં આવ્યો અને 2009માં હવે કોંગ્રેસે શાસન સંભાળ્યું। જો કે 2014 અને 2019માં ભાજપે શાસનની ધુરા સંભાળી। હવે 2025માં પણ ભાજપની જીત થતા ત્રીજી વાર મનપા પર કબજો કર્યો છે। જૂનાગઢમાં ગિરીશ કોટેચાની ભવિષ્યવાણી સાચી પડી। દીકરો હારી ગયો। જૂનાગઢ મહાનગરપાલિકામાં 6 વખત ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગિરીશ કોટેચાના દીકરાની હાર થઈ છે। આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। એવી ચર્ચા થઈ છે કે શું આ કોટેચાના વળતા પાણી છે। જો કે મોટી વાત એ છે કે જૂનાગઢમાં પરિણામને લઈને ગિરીશ કોટેચા અગાઉથી જ ભવિષ્યવાણી કરી ચૂક્યા હતા, જે એકદમ સાચી પડી છે। સૌથી પહેલા સાંભળો તેમણે મતગણતરી શરૂ થતા પહેલા કરેલી ભવિષ્યવાણી। હમણાં જ તમને લગભગ કલાકની અંદર શુભ શરૂઆતો બધી જગ્યાએથી મળવા મળશે। એક થઈને બધાની ટિકિટો પણ નક્કી કરી છે ને બધી પેનલ ટુ પેનલ જ ચૂંટણી લડ્યા છે। 45+ સીટ આવશે।
ગિરીશ કોટેચાએ કીધેલો એક એક શબ્દ સાચો પડ્યો. મહાનગરપાલિકામાં એમણે કહ્યું એમ જ ભાજપ 45 થી વધુ બેઠક એટલે કે 48 બેઠક જીતી ગઈ. પરંતુ ભવિષ્યવાણી કરતી વખતે ગિરીશ કોટેચાને ખબર નહોતી કે 45+ એમનો દીકરો નહીં હોય. ખુદ ભાજપના જ નેતાઓએ ગિરીશ કોટેચાના દીકરા પાર્થની હાર માટે પરિવારવાદ જવાબદાર હોવાની પરોક્ષ કબૂલાત કરી છે. પાર્થભાઈના મતમાં જે છે ખામી એ થોડીક પાર્થભાઈના એના જે એન્જિનિયરિંગ કોલેજમાં હોય અને આ ભાઈ કઈ રીતના એના પપ્પાનો હોદ્દો સ્વીકારી શકે ને એ કઈ રીતના સીટ ઉપર બેસી શકે એ પબ્લિકને એવું લાગ્યું હોય છે, જેથી કરીને પબ્લિકે થોડા મતદાન ઓછું કરી અને હાર કરી. માત્ર ગિરીશ કોટેચા જ નહીં, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પીઢ નેતા ભીખાભાઈ જોશીના પુત્ર મનોજ જોશીનો પણ પરાજય થયો છે. મનોજ જોશી વોર્ડ 11માં કોંગ્રેસના ઉમેદવાર હતા. જૂનાગઢમાં જીતના ઉન્માદમાં થયો પથ્થરમારો. કોંગ્રેસ અને આપના કાર્યકરો આવી ગયા સામસામે. જૂનાગઢની ચૂંટણીના પરિણામો તોફાની બન્યા. મનપાની ચૂંટણીના પરિણામો બાદ માથાકૂટ થઈ. વોર્ડ નંબર 8માં કોંગ્રેસના વિજય સરઘસ સમયે ડખો થયો. ચીતાખાના ચોક પર બે જૂથ વચ્ચે અથડામણ થઈ. કોંગ્રેસના ઉમેદવાર જીત્યા બાદ વિજય સરઘસ કાઢતા મામલો બિચક્યો. કોંગ્રેસ અને આપના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી. મહિલા પોલીસને ધક્કો વાગતા માથાના ભાગે ઈજા. જોતામાં સમગ્ર મામલો તંગ બની ગયો. પથ્થરમારો થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ. પોલીસે લોકોને શાંત રહેવા માટે અપીલ પણ કરી, પરંતુ તોફાનીઓ થોડા સમજે. પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસનો કાફલો તૈનાત થઈ ગયો. પોલીસે 3 લોકોની અટકાયત કરી. સમગ્ર વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું ને હાલ પરિસ્થિતિ કાબૂમાં. ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણામાં ભાજપની જીત. વિધાનસભાની જેમ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ખૂબ નાચ્યા. આ ઉત્સાહ છે પાટણમાં જબરદસ્ત જીતનો. પાટણ જિલ્લાની હારીજ, રાધનપુર અને ચાણસ્મા પાલિકામાં ભાજપની દમદાર જીત થઈ, તો સિદ્ધપુર પાલિકામાં વોર્ડ નંબર 1 અને 7માં ભાજપની જીત થઈ. રાધનપુર નગરપાલિકામાં ભાજપે કોંગ્રેસને મોટી પછડાટ આપી. કોંગ્રેસનો ગઢ ગણાતી રાધનપુર પાલિકામાં પરિવર્તનની લહેર ફૂંકાઈ. કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી ભાજપે ભગવો લહેરાવ્યો. 28 બેઠકોમાં ભાજપે 25 અને કોંગ્રેસે 3 બેઠકો પર વિજય મેળવ્યો. ભાજપની ભવ્ય જીત થતા ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને સમર્થકો ઢોલના તાલે નાચ્યા. રાધનપુરમાં કારમી હાર બાદ કોંગ્રેસ શહેર પ્રમુખ ડોક્ટર વિષ્ણુ ઝુલાનું રાજીનામું. શહેર કોંગ્રેસ પ્રમુખની પત્ની હારતા પતિએ રાજીનામું આપી દીધું. રાધનપુરમાં ભાજપના સમર્થકો અને ઉમેદવારોએ જેસીબી પર સવાર થઈ વિજય સરઘસ કાઢ્યું. મહેસાણાની 2 નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો યથાવત રહ્યો. વડનગર ખેરાલુ પાલિકામાં કમળ ખીલ્યું. વડનગર પાલિકામાં 28માંથી 27 બેઠકો પર ભાજપનો વિજય થયો, જ્યારે ખેરાલુ પાલિકામાં ભાજપે 13 બેઠકો પર વિજય મેળવ્યો. અમરેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસના સુપડા સાફ. અમરેલીમાં ભાજપનું દમદાર પ્રદર્શન રહ્યું. રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા નગરપાલિકામાં ભાજપને એકતરફી જલવો રહ્યો. આ ચૂંટણીઓમાં કોંગ્રેસને સુપડા સાફ થઈ ગયા. ચલાલા નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપે કબજે કરી. રાજુલા નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપે કબજે કરી. જાફરાબાદ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું ખાતું ન ખુલી શક્યું. એકમાત્ર લાઠી નગરપાલિકામાં થોડે ઘણે અંશે ટક્કર જોવા મળી. લાઠી નગરપાલિકાની કુલ 24 બેઠકો પૈકી ભાજપને 18, કોંગ્રેસ 5 અને અપક્ષના ફાળે 1 બેઠક આવી. અમરેલી જિલ્લામાં ભાજપની ભવ્ય જીતને ધારાસભ્ય હીરા સોલંકી, જીવી કાકડિયા તેમજ કૌશિક વેકરિયાએ વિકાસની અને લોકોની જીત ગણાવી. તો પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો. ધારી તાલુકા પંચાયતની મીઠાપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી. ભાજપના આ ભવ્ય જીતને વધાવી અને ઠેર ઠેર વિજય સરઘસ અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી. કેટલાક સ્થળોએ ભાજપના કાર્યકરોએ ચલણી નોટોનો વરસાદ પણ કર્યો. એક વોટની કિંમત શું છે તે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીએ સમજાવ્યું છે. સમર્થકોમાં ખુશીની લહેર. મતદારો સામાન્ય રીતે મતની શક્તિને ઓછી આંકે છે, પણ ચૂંટણીમાં 1 મતથી હાર જીત થતી હોય છે. ત્યારે 1 મતની કિંમત કેટલી હોય તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યું. છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફીસ શેખનો ફક્ત 1 જ વોટથી વિજય થયો છે. 1 મતે ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો હોય તેમ છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફીસ શેખનો ફક્ત 1 જ વોટથી વિજય થયો છે. વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના 3 અને અપક્ષના 1 ઉમેદવારની જીત થઈ છે. ત્યારે સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે પહેલીવાર સમાજવાદી પાર્ટીના 6 ઉમેદવારો જે તમામ વિજેતા થયા છે, જે પૈકી 1 ઉમેદવાર માત્ર 1 મતથી વિજેતા જાહેર થયા છે.
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં 6 ઉમેદવારો વિજેતા થતા બોર્ડ બનાવવા નિર્ણાયક સાબિત થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 એવા મોટા અપસેટ સર્જાયા કે રાજકીય પંડિતો પણ વિચારતા રહી ગયા. મહાશિવરાત્રીના પૂર્વે ભાજપનો મહાવિજય તો થઈ ગયો. સ્થાનિક ચૂંટણીમાં ભાજપ જ રહ્યું હુકમનો એકો અને પટેલ અને પાટીલની જોડી ફરી નંબર 1 સાબિત થઈ ગઈ. જેની વચ્ચે આ પરિણામમાં 10 એવા ચમકારા જોવા મળ્યા કે જેનાથી રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા રહી ગયા. કેટલીક બેઠકોના પરિણામોએ ગુજરાતને ચોંકાવ્યા છે. સૌથી ચોંકાવનારા પરિણામ મહુધાથી આવ્યા છે. અહીંના લોકોએ ઇતિહાસમાં પહેલીવાર ભાજપને તક આપી છે. મહુધા પાલિકામાં ભાજપ પ્રથમવાર શાસન કરશે. અત્યાર સુધી મહુધા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. ઇતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો. તેમજ મહુધા નગરપાલિકામાં પણ ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો છે. મહુધામાં 24માંથી 14 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. તો કુતિયાણામાં કાંધલ જ કિંગ સાબિત થયો છે. 30 વર્ષના ઢેલીબેનના યુગનો અંત આવ્યો છે. કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે. જ્યારે ભાજપને 10 સીટ મળતા ઢેલીબહેનને મોટો ફટકો પડ્યો છે. અહીં સમાજવાદી પાર્ટીનું કોઈ નામો નિશાન નથી અને કાંધલ જાડેજા પોતે જ એક પાર્ટી છે. કુતિયાણામાં સમાજવાદી પાર્ટીએ ભાજપને હંફાવ્યું છે. કુતિયાણામાં જીત બાદ સમાજવાદી પાર્ટીએ જીતની ભવ્ય ઉજવણી કરી. કુતિયાણામાં ભવ્ય જીત બાદ સમાજવાદી પાર્ટીએ વિજય સરઘસ કાઢ્યું હતું. આ વિજય સરઘસમાં ધારાસભ્ય કાંધલ જાડેજા તથા કાના જાડેજા પણ જોડાયા હતા. તો ચોરવાડે ધારાસભ્યને ઘર આંગણે હરાવી તેમના પત્નીને જીતાડ્યા. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ધારાસભ્ય વિમલ ચુડાસમાની હારનો સામનો કરવો પડ્યો છે. અહીં ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્નીની જીત થઈ છે. આ તરફ રાધનપુરમાં 10 વર્ષ બાદ કોંગ્રેસનો ગઢ છીનવાયો છે. તો તળાજા રીકાઉન્ટિંગમાં ભાજપ જીત્યું છે. ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં રીકાઉન્ટિંગમાં પણ ભાજપ જીતી ગયું છે. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઈ હાડગઢ પણ જીતી ગયા છે. અને પાટણ જિલ્લાના ચાણસ્મા નગરપાલિકાની બેઠકમાં પરસોત્તમ પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં તેઓએ અપક્ષ તરીકે ચૂંટણી લડી અને હવે જીત હાંસલ કરી છે. ડાકોર અને આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં કોંગ્રેસ અને અપક્ષનો દબદબો જોવા મળ્યો. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે. આંકલાવમાં કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા ન હતા એટલે અપક્ષનો વિજય થયો છે. તો સલાયામાં ભાજપને બુલડોઝર ભારે પડ્યું છે. દ્વારકાના સલાયા નગરપાલિકાના પરિણામે ભાજપને ચોંકાવી દીધું છે. સલાયા નગરપાલિકામાં ભાજપનો સફાયો થયો છે. બીજી તરફ કોંગ્રેસે સત્તા બચાવી પણ આપનું દમદાર પરફોર્મન્સ રહ્યું હતું. ચોંકાવનારી વાત તો એ હતી કે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતા 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. જ્યારે ભાજપ ખાતું પણ ખોલાવી ન શક્યું હતું. મંત્રી મોળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા. આ પરિણામ સાથે જ સલાયા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ. આ સાથે જ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ફરી એક વખત કિંગ મેકર બન્યા છે. જેતપુરમાં જયેશ રાદડિયાના નેતૃત્વમાં પાલિકામાં કમળ ખીલ્યું છે. આ શાનદાર જીત બાદ ધારાસભ્ય જયેશ રાદડિયાએ જીતેલા તમામ ઉમેદવારો અને કાર્યકરોને જીતના અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ રાદડિયાએ ઢોલ વગાડનારા યુવકો પર ચલણી નોટોનો વરસાદ કર્યો. ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં લોરેન્સ બિશ્નોઈથી લઈ અને રૂપિયા ઉડાડવા સુધીના રંગ જોવા મળ્યા. ક્યાંક રૂપિયા ઉડાયા તો ક્યાંક ધ્રુસકે રડ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ભાજપનો દબદબાભેર વિજય થયા બાદ કાર્યકર્તાઓ માટે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. ગેલમાં આવી ગયા ત્યારે ક્યાંક રૂપિયા ઉડ્યા તો ક્યાંક ધ્રુસકે રડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ તરફ જસદણમાં ભાજપના ઉમેદવાર વિજેતા થતા રડી પડ્યા હતા. વોર્ડ નંબર 2 માં 4 ઉમેદવારોની જંગી બહુમતીથી ભાજપની જીત થઈ હતી. જેમાં મહિલા ઉમેદવારનો વિજય થતા આંખમાં આંસુ આવી ગયા. પાટણના રાધનપુરમાં જોખમી રીતે જીતની ઉજવણી કરવામાં આવી. ભાજપના સમર્થકો અને ઉમેદવારોએ જેસીબીના પાવડામાં તો ક્યાંક કારમાં જોખમી રીતે સવાર થઈ વિજય સરઘસ કાઢ્યું. પોલીસની હાજરીમાં ભાજપ સમર્થકો અને ઉમેદવારોએ જોખમી રીતે જીતની ઉજવણી કરી. કોઈ આકસ્મિક ઘટના બનશે તો જીતની ખુશી માતમમાં ફેરવાઈ શકે છે.
મહેમદાબાદની સ્કૂલમાં જીતની વિવાદિત ઉજવણી થઈ. લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સ સાથે ઉજવણી કરવામાં આવી. જોકે આ ઘટનામાં પોલીસ એક્શનમાં આવી 1 થી 2 લોકોની અટકાયત કરી છે. લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સ સાથે ઉજવણી કરનાર આરોપીઓ ઝડપાયા. બંને આરોપીઓને મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા. ભાજપના જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ડાન્સ કર્યો. ચોરવાડ નગરપાલિકામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થતા રાજેશ ચુડાસમાએ જશ્ન મનાવ્યો. આ તરફ ખેડાના ચકલાસી નગરપાલિકામાં ભાજપના વિજેતા ઉમેદવારોએ પૈસાનો વરસાદ કર્યો. જીતના ઉન્માદમાં આચાર સંહિતાનો ભંગ કર્યો. વિજેતા ઉમેદવારના સમર્થકોએ રૂપિયાના બંડલ ઉડાડ્યા. ચકલાસી મતગણતરી કેન્દ્ર બહાર જોવા મળ્યા દ્રશ્યો. 50 રૂપિયાની નોટો ઉડાવી પોલીસે સમર્થકોને રવાના કર્યા. તો જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતના વધામણા. ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઢોલ વગાડનાર યુવકો પર ચલણી નોટોનો વરસાદ કર્યો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. મહીસાગર જિલ્લાની સંતરામપુર નગરપાલિકા પર ભાજપનો કબજો. સંતરામપુર નગરપાલિકામાં લહેરાયો ભાજપનો ભગવો. મહીસાગરમાં પણ જીતનો અનોખો જશ્ન જોવા મળ્યો. જીતેલા ઉમેદવારે જેસીબી પર ચડીને જીતની ઉજવણી કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાંક રૂપિયાનો વરસાદ તો ક્યાંક થઈ લોરેન્સ બિશ્નોઈની એન્ટ્રી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું. આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યા અનોખા દ્રશ્યો. સૌપ્રથમ વાત ખેડાના ચકલાસી પાલિકાની. અહીં નોટોનો વરસાદ થયો. જીતના ઉન્માદમાં આચાર સંહિતાનો છડેચોક ભંગ થયો. વિજેતા ઉમેદવારના સમર્થકોએ રૂપિયાના બંડલ ઉડાડ્યા. ચકલાસી મતગણતરી કેન્દ્ર બહાર જોવા મળ્યા આ દ્રશ્યો. 50 રૂપિયાની નોટો ઉછળતી જોવા મળી. ખેડાના મહેમદાબાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોરેન્સ બિશ્નોઈની એન્ટ્રી થઈ. જી હા, લોરેન્સ બિશ્નોઈના બેનર સાથે વિડીયો વાયરલ. સોનાવાલા હાઈસ્કૂલ પાસેનો આ વિડીયો હોવાની ચર્ચા. ચૂંટણીનું પરિણામ જાહેર થતા બેનર સાથે ઉજવણી કરાઈ. વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારની જીતની ખુશીમાં સમર્થકોએ બેનર સાથે ચૂંટણીની જીતનો ઉત્સાહ બતાવ્યો. લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરવાળો વિડીયો વાયરલ થતા પોલીસની જાન આવી ગઈ. 2 યુવકોની ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ. પાટણના રાધનપુરમાં જોખમી રીતે જીતની ઉજવણી કરવામાં આવી. ભાજપના સમર્થકો અને ઉમેદવારોએ જેસીબીના પાવડામાં તો ક્યાંક કારમાં સવારથી વિજય સરઘસ કાઢ્યો. પોલીસની હાજરીમાં ભાજપ સમર્થકો અને ઉમેદવારો જોખમી રીતે જીતની ઉજવણી કરી રહ્યા છે. કોઈ આકસ્મિક ઘટના બની જાય તો જીતની ઉજવણી માતમમાં ફેરવાઈ શકે, પણ પોલીસ તો મુખ પ્રેક્ષક બનીને જોતી રહી. મહાશિવરાત્રી પહેલા ભાજપે મહાશક્તિનો પરચો આપ્યો, પરંતુ આખરે આટલા વર્ષો બાદ પણ કેમ કોંગ્રેસ ભાજપને હરાવી શકતું નથી. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાત, અત્ર તત્ર સર્વત્ર ભાજપ જ હુકમનો એકો કિંગ અને બાદશાહ સાબિત થયો છે. વિધાનસભામાં 3 દાયકાનું શાસન અને સ્થાનિક સ્વરાજમાં વર્ષોથી સત્તા બાદ પણ ભાજપ જ અસલી કિંગ બન્યું છે. કોંગ્રેસ આટલા વર્ષો બાદ પણ ભાજપને હરાવી શક્યું નથી, જેનું મુખ્ય કારણ છે પટેલ અને પાટીલનું પાવરફુલ મેનેજમેન્ટ. ભાજપની અસલી જીતના હીરો છે પેજ પ્રમુખો. ભાજપનું ગામ ગામ અને શેરી શેરીએ રચેલું સંગઠન કોંગ્રેસને હંફાવી ગયું. ભાજપના પેજ પ્રમુખોની ફોજ અને મજબૂત સંગઠનથી ભાજપનો અવિરત વિજયકૂચ ચાલુ જ રહી છે. તો સ્થાનિક લેવલે થયેલા કામ, બૂથ મેનેજમેન્ટ અને નેતાઓની છબીના કારણે પણ હજુ લોકોના દિલમાં ભાજપ વસેલી છે. તો ઉમેદવારની પસંદગીમાં ભાજપનું સોશિયલ એન્જિનિયરિંગ કોંગ્રેસ માટે હારનું કારણ સાબિત થયું છે. એટલે જ ચૂંટણીની અગ્નિ પરીક્ષામાં ભાજપ પાસ થઈ ગયું છે. ફરી એકવાર સાબિત થયું કે કોંગ્રેસે હજુ મનોમંથન કરવાની જરૂર છે. ગુજરાતમાં ફરી એકવાર પટેલ પાટીલની જોડી રહી નંબર 1. ગુજરાતમાં ભાજપ જ ચાલે, આ વાતને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની જોડીએ ફરી એકવાર સિદ્ધ કરી બતાવ્યું છે. વિધાનસભા બાદ લોકસભા અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવાર પટેલ અને પાટીલની જોડીએ કમાલ કર્યો છે. ભાજપનો વિજય રથ વિપક્ષો પર ફરી એકવાર ભારે પડી ગયો છે. ફરી એકવાર શહેરથી લઈને ગામડાઓ સુધી ભાજપનો દબદબો જોવા મળ્યો છે, જ્યારે કોંગ્રેસનો વનવાસ હજુ પણ ખતમ થયો નથી. કોંગ્રેસનો શહેરથી લઈને ગામડાઓ સુધી રકાસ નીકળી ગયો. 68 નગરપાલિકાઓની 1912 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે એવું બુલડોઝર ફેરવ્યું કે 1403 બેઠક પર કેસરીઓ લહેરાયો. નગરપાલિકાથી લઈ તાલુકા પંચાયતોમાં વિપક્ષનો સફાયો કરી દીધો છે. આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. 20 ફેબ્રુઆરીએ આવશે ગુજરાતનું બજેટ. બુધવારથી ગુજરાતના વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે. 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી વિધાનસભા સત્ર ચાલશે. રાજ્યપાલના પ્રવચનથી બજેટ સત્રનો પ્રારંભ થશે.
રાજ્યપાલના સંબોધન માટે 3 બેઠક રાખવામાં આવી છે. પૂરક માંગણીઓની ચર્ચા માટે 2 બેઠક રાખવામાં આવી છે. બજેટની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો રહેશે. વિધાનસભા સત્ર દરમિયાન કુલ 27 બેઠકો યોજાશે. આ બજેટ સત્ર દરમિયાન 4 વિધેયક દાખલ કરવામાં આવશે. 20મી ફેબ્રુઆરીએ નાણામંત્રી ગુજરાતનું બજેટ રજૂ કરશે. તો આ તરફ કોંગ્રેસ ભરતી પ્રક્રિયા, મોંઘવારી, ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં કૌભાંડ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. વિપક્ષે સરકારને પૂરતો સમય ફાળવવા પણ માંગ કરી છે. સુરતના માંગરોળમાં એક પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપી હત્યા નિપજાવી. જોકે યુવકે પોલીસને ઇશારાથી ઘટના સમજાવી. સુરતના માંગરોળમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બની. પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપતા મોતને ઘાટ ઉતારી. વાંકલ ગામ નજીકથી પ્રેમી યુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નીપજ્યું, જ્યારે કે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો. યુવકના ગળા પર ગંભીર ઘા થયો હોવાના કારણે તે હાલ બોલી પણ શકતો નથી. યુવક અને યુવતી સવારના સમયે એક્ટિવા પર સાથે ગયા હતા અને ત્યારબાદ કોઈ કારણસર બંને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા. ઘટના સ્થળ પરથી એક છરી અને બ્લેડ મળી આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમી યુવકે જ પ્રેમિકાની હત્યા નિપજાવી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યાની આશંકા છે. જોકે સુરેશ બોલી શકતો ન હોવાથી મોબાઈલમાં ટાઈપ કરીને પરિવારના નંબર આપ્યા હતા. પોલીસે પૂછતા ઇશારામાં જણાવ્યું કે પહેલા યુવતીએ પોતાનું ગળું કાપ્યું અને પછી પોતે પોતાનું ગળું કાપ્યું. પોલીસે પરિવારનો સંપર્ક કરી સુરત સિવિલ હોસ્પિટલમાં બોલાવ્યા છે. યુવતી અભ્યાસ કરતી હતી, જ્યારે કે યુવક મજૂરી કામ કરતો હતો. આ ઘટનામાં હત્યા કે આત્મહત્યા તે રહસ્ય છે. રાજકોટની પાયલ હોસ્પિટલ વિડીયો કાંડમાં મોટા ખુલાસા. તો આ ઘટનામાં આંતરરાજ્ય ટોળકી સક્રિય થઈ છે. રાજકોટની પાયલ હોસ્પિટલ વિડીયો કાંડમાં હવે અવનવા ખુલાસા સામે આવી રહ્યા છે. મહિલાઓના ચેકઅપના સીસીટીવી ફૂટેજ અપલોડ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે. આ મામલે રાજકોટની સાથે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સીસીટીવીના પાસવર્ડ એડમિન પાસે હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં લગાવવામાં આવેલા સીસીટીવીનો એક્સેસ કઈ રીતે બહારના વ્યક્તિ પાસે ગયો તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા છે. ટેલિગ્રામ ગ્રુપમાં 1000થી પણ વધુ સીસીટીવી વિડીયો અપલોડ તેમજ શેર કરાયા છે. આ ઉપરાંત ટેલિગ્રામના જે ગ્રુપ સામે આવ્યા છે તેમાં ન માત્ર રાજકોટ શહેરની હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ, પરંતુ તમિલનાડુ અને મહારાષ્ટ્રની હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ અપલોડ કરાયા છે. સીસીટીવી એક્સેસ મેળવવા માટે ટેલિગ્રામ ગ્રુપમાં જુદી જુદી રકમના સબસ્ક્રિપ્શન પણ ઓફર કરવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી એક્સેસ આપનાર ગેંગ ન માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત હોવાનું સામે આવ્યું છે, પરંતુ આંતરરાજ્ય પણ સક્રિય હોવાનું સામે આવ્યું છે. અરવલ્લીમાં દીપડાએ વન વિભાગને દોડતા કરી દીધા. પાંજરો ગોઠવ્યું પણ ચતુર દીપડો પકડાતો નથી. અરવલ્લીમાં દીપડાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી. 2 દિવસ પહેલા ખોડંબા ગામે 2 પશુ પર હુમલો કરી મારણ કર્યા. લોકોની દહેશતને પગલે વન વિભાગે દીપડાને પકડવા કવાયત તેજ કરી. પાંજરા ગોઠવી લોકોને તૈનાત કર્યા, પણ દીપડા વન વિભાગને હાથ તાળી આપી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી મોડાસા અને ભિલોડા તાલુકામાં દીપડો આંટાફેરા મારી રહ્યો છે. બીજી તરફ મોડાસા શામળાજી હાઈવે પર દીપડો દેખાતા રાહદારીએ કાર ઊભી રાખી ફોટા પાડ્યા હતા. આમ ભિલોડા પંથકમાં દીપડાની વધતી દહેશતે લોકોને ભયભીત કરી દીધા છે. વન વિભાગના અથાગ પ્રયત્નો છતાં ચતુર દીપડા પકડમાં આવતા નથી. અમરેલીના પાણીયા ગામે માનવ લોહી ચાખી ગયેલા સાવજે 7 વર્ષના બાળકનો શિકાર કર્યો. જંગલનો રાજા હવે બની ગયો છે માનવ ભક્ષી. અમરેલીના ક્રાંકચ નજીક આવેલા પાણીયા ગામે સવારના સમયે ઘાત લગાવીને બેઠો હતો સાવજ. જેવા જ શ્રમિકો નદીએ પાણી ભરવા ગયા કે 7 વર્ષના રાહુલ બારિયા પર સિંહે સાધ્યું નિશાન. લોકો કંઈ સમજે તે પહેલા જ સાવજે રાહુલને ઢાળી દીધો. ગંભીર રીતે ઘવાયેલા બાળકને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જોકે ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ ઘટના બાદ નાના એવા ગામોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભોગ બનનાર 7 વર્ષના બાળકના શરીરના માત્ર અવશેષો જ હાથ લાગ્યા. જોકે વન વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈ ગણતરીની કલાકોમાં જ માનવભક્ષી સિંહને પાંજરે પૂર્યો હતો. ધોળા દિવસે 7 વર્ષના બાળકને સિંહ ઉપાડી જતો હોય તો રાત્રે શ્રમિકો ખેતરે કઈ રીતે કામ કરે? કંઈક આવા સવાલો હાલ તો ગ્રામજનોને સતાવી રહ્યા છે. સિંહ રેવન્યુ વિસ્તારમાં આવી જવાથી ખેડૂતોને વાડીએ જવું અને માલધારીઓને પશુ ચરાવવા મુશ્કેલ બન્યું છે. હાલ તો માનવભક્ષી સિંહને ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. મહુવામાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો. સુરતના મહુવામાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાઈ ગયો. સુરતના મહુવા પંથકમાં તોફાની બનેલો કપિરાજ લોકોના મોબાઈલ ચોરવાનો આદી બની ગયો હતો. મહુવાની બ્રાહ્મણ સમાજની વાડી પાસે લોકો હાથમાં મોબાઈલ લઈને નીકળતા તો 100 વાર વિચાર કરતા, કારણ કે કપિરાજ મોબાઈલ ચોરીને ભાગી જતો હતો. મોબાઈલ ન આપે તો પાછળ દોડીને હુમલો કરતો.
તો એક દિવસ કોમ્પ્યુટર ક્લાસીસમાં ઘૂસીને કોમ્પ્યુટરને નુકસાન પણ પહોંચાડ્યું. કપિરાજ દુકાનમાં ઘૂસી મોબાઈલ લઈને ફરાર થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા. મોબાઈલ ઉપરાંત વૃદ્ધો, રાહદારી અને દુકાનદારો પાછળ દોડી હુમલાઓ કરતો લોકોએ આખરે વન વિભાગને જાણકારી આપી. વન વિભાગે શેરીમાં પાંજરું ગોઠવતા તોફાની કપિરાજ પાંજરે પુરાઈ ગયો હતો. કપિરાજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો વન વિભાગે કપિરાજને જંગલમાં છોડવાની કવાયત હાથ ધરી. અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી રૂપિયા પડાવવાનો ગોરખ ધંધો સાણંદથી ઝડપાયો. અમદાવાદમાં ફાર્મ હાઉસમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાયું. સાણંદના અણદેજ ગામમાં આવેલા ફાર્મ હાઉસ પર હારૂન વાઘેલા નામનો શખ્સ કોલ સેન્ટર ચલાવતો હતો. અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસે તારિક સૈયદ અને અશફાક કાઝી નામના વ્યક્તિની ધરપકડ કરી. પોલીસે લેપટોપ, રાઉટર, મોબાઈલ અને કાર સહિત 2.74 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. મુખ્ય આરોપી ફાર્મ હાઉસ માલિક હારૂન વાઘેલા ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેટલા સમયથી આ કોલ સેન્ટર ચાલતું હતું અને કેટલા લોકોને ધમકાવી રૂપિયા પડાવ્યા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. રાજકોટની એક કંપનીને જીપીસીબીએ આપી 1 મહિનાની ક્લોઝર નોટિસ. નોટિસને લઈ સંચાલકો પણ અવઢવમાં. રાજકોટ ભાવનગર રોડ પર આવેલી જય કોરિયાર ટ્રીટમેન્ટ પ્લાન્ટને નોટિસ ફટકારી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 1 મહિના માટે પ્લાન્ટ બંધ કરવાની તેમજ 10 લાખની બેંક ગેરંટી આપવાની નોટિસ ફટકારી છે. વર્ષ 2000 થી આ પ્લાન્ટ ઇલેક્ટ્રોપ્લેટિનના પ્લાન્ટનું ટ્રીટમેન્ટ કરે છે. ઓટોમોબાઈલ પાર્ટ્સ, ગોલ્ડ પ્લેટિંગ પ્લાન્ટ અને સિલ્વર પ્લેટ વેસ્ટ પાણીનું ટ્રીટમેન્ટ કરે છે. શાપર, વેરાવળ અને મેટોડા સહિત 200 જેટલા યુનિટોની ટ્રીટમેન્ટ અહીં કરવામાં આવે છે. પ્લાન્ટના સંચાલકોએ કહ્યું, જીપીએસ સિસ્ટમ અમે નાખી પણ જીપીસીબીના સર્વર સાથે લિંક નથી થતી. જય ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોએ ગાંધીનગરમાં અનેકવાર મેલ અને રૂબરૂ રજૂઆત કરી. 28 જાન્યુઆરીમાં અધિકારીએ પ્લાન્ટની મુલાકાત પણ લીધી, જેનો જવાબ 4/2/2025ના રોજ જય કોરિયાર ઇન્ડસ્ટ્રીઝે આપેલો. છતાં જીપીસીબી દ્વારા નોટિસ આપતા કંપનીના સંચાલકો પણ ચિંતામાં છે. નર્મદા જિલ્લાના ખેડૂતો હાઈટેક બન્યા. સોલાર વેસ્ટથી ખેડૂતો કરી રહ્યા છે ખેતી. ગુજરાતના ખેડૂતો બની ગયા છે હાઈટેક. અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતો સોલારની મદદથી ખેતી કરતા થયા છે. વાત કંઈક એવી છે કે નર્મદા જિલ્લાના ખેડૂતોની સૌથી મોટી સમસ્યા વીજળી છે. અનિયમિત વીજળીના કારણે ખેડૂતો યોગ્ય પાક નથી લઈ શકતા. તેમજ રાત્રિના સમયે હિંસક પ્રાણીઓના ડરને કારણે ખેડૂતો ખેતરમાં જતા ડરે છે. ત્યારે ખેડૂતોએ અપનાવ્યો છે હાઈટેક રસ્તો. ખેતરોમાં સોલાર મૂકી ખેડૂતો સિંચાઈથી 1 વર્ષમાં બમણું ઉત્પાદન લેતા થયા છે. ડીજીવીસીએલની ટીમોએ આ અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવી સરકારની સ્કીમનો લાભ લેવા જણાવ્યું. હાલ ખેડૂતો પોતાની જાતે સોલાર પંપ ચલાવી ઈચ્છા મુજબ અને સમયે પાણી લઈ શકે છે, જેનો બિલકુલ ખર્ચ નથી. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવે છે. હજુ પણ 80 જેટલા શેડો એરિયાના ગામો છે જ્યાં કનેક્ટિવિટી નથી. નર્મદા જિલ્લામાં ખાસ કેળા, શેરડી, કપાસ અને તુવેર અને શાકભાજી મુખ્યત્વે થાય છે. સૌથી વધુ બિનપિયત ખેતી હોય સોલાર પંપની માંગ પણ વધુ જોવા મળે છે. બોટાદમાં વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા ગયા. બોટાદ શહેરમાં વરરાજો હેલિકોપ્ટર લઈ પરણવા ગયો. પિતાની ઈચ્છા હતી દીકરાની જાન હેલિકોપ્ટરમાં લઈને જવું. જે વાતથી પિતાએ ખુશી વ્યક્ત કરી તો હેલિકોપ્ટર લઈ પરણવા જતા વરરાજાને જોવા મહેમાનો પણ હેલિપેડ ખાતે પહોંચ્યા. હાજર તમામ લોકોમાં ખુશી જોવા મળી. બોટાદ શહેરમાં રહેતા કાઠી ક્ષત્રિય સમાજના ઘર આંગણે આજે ખુશીનો પર્વ જોવા મળ્યો. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રામકુભાઈ દાદલના દીકરાની જાન આજે હેલિકોપ્ટરમાં જતી જોઈ પિતા સહિત હાજર લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. કારણ કે હાલના સમયમાં લગભગ મોટાભાગે મોંઘી 4-વ્હીલમાં વરરાજો પરણવા જતો હોય છે, પણ ભાગ્યે જ હેલિકોપ્ટર લઈ વરરાજા પરણવા જાય. ત્યારે દાદલ પરિવારના આંગણે આજે હેલિકોપ્ટરમાં વરરાજો પરણવા જાય છે, ત્યારે પિતા સહિત પરિવારમાં ખુશીનું મોજું જોવા મળ્યું. વરરાજાના પિતા દ્વારા હેલિકોપ્ટર બુક કરાવી અને વરરાજાની જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનું સંપૂર્ણ આયોજન કરાયું. હેલિકોપ્ટરમાં જાન આવતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે ભારતની લેગસી બ્રાન્ડ કેમ્પા લોન્ચ કરી છે. વિશ્વની સૌથી મોટી F&B સોર્સિંગ ઇવેન્ટ ગલ્ફ ફૂડની 30મી આવૃત્તિ દરમિયાન આ લોન્ચિંગ કરાયું છે. RCPLનો આ ડેબ્યુ સાથે યુનાઇટેડ આરબ અમીરાતમાં પહેલો પ્રવેશ છે. કેમ્પા કોલાને UAEમાં ભાગીદાર અખ્યા ગ્રુપ સાથે લોન્ચ કરવામાં આવી, જે આ પ્રદેશની અગ્રણી ફૂડ એન્ડ બેવરેજ કંપનીઓમાંની એક છે.